તો મારો શ્રાવણ મહિનો સફળ થઈ ગયો ભાઈ. ડેડી તાત ખુશ થઈ ગયા. તો મને એવું થઈ ગયું કે કોકના ઘરમાં આવી ગયો કે હું અચાનક આવ્યો સોફા માથે બેઠો આયુષીએ પાણી પાયું ત્યાં તો મેડમ બહાર આવી મને પૈસા લઈ ગયો અજુક તો હા મેં કીધું આ હું આયુષી મને આજ મજા આવી ગઈ. અઠવાડિયું ખાવા નહીં મળે ને તો યાર એટલે જ મેં પગે નથી ધોયા. પવિત્ર પૈગે લાગી છે ને પગ નથી ધોવા. આઈન સુધી તો ના કહેવાય તબિયત તમને સારી રહેતી નથી બહુ નાવો તો હું મને કાઈ નહીં થાય ટેન્શન નહીં લો હું હજી જીવનમાં છું. ઓય અચ્છા તારું કહું છું. તમે તો મારી ઉંમર પડી દીધું એને બ્લોગ આવ્યો ને એટલે ના અમાર દેખાવમાં જ મોટી થઈ છે પણ એના આજી બધા કારનામાં છે ને 3 વર્ષની છોકરી હોય એવા જ છે. આવા જસ્કન રિઝલ્ટ લેવડે. બેટા રમજો પછી એને આપણે 12 એક્ઝામ એને આપી એને રેમે રાખજે. એને રેવા પાવભાજી બનાવશું તો બસ પાવભાજી ખાવી છે ને. નહીં હો ભાઈ પેલા વેલા ભજીયા. પછી તો હું કાલે પ્રમદી કહેતી હતી તો આ કે તમને પેટમાં હતું એટલે મેં ના પાડી. મસ્ત કાચી રગડા જેવી ફ્લાવર રીંગણ બટાકા ટમાટરનું સબ્જી વડા નીકાળતું અને માતાજીનો થાળ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે અને દશામાની આરતી કરી લીધી, થાળ કરી દીધો, બધું કામ પતી ગયું છે આપણું. અને આજ તો રુદ્રભાઈ પણ વહેલા ઉઠી ગયા છે, નાહી ધોઈને જો ફ્રેશ થઈ ગયા છે કારણ કે એનું હોમવર્ક જાજુ છે તો હોમવર્ક કરે ને તો થાય. હવે ટીવી બંધ કરી દે, હોમવર્ક બાકી હોય કર ને મને લેસન ડાયરી આપે હું લખી દઉં નોંધ હમણાં. અને બસ જો ચા મૂકી દીધી છે, ભાતનું પાણી મૂકી દીધું છે. વિરેનજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. કેવું છે તમને? મને તો આનું તમારી તબિયત બગડી થઈ મારી ગયું છે તબિયત સાહેબ. તો હજી એવી જ છે. શું કરવું હવે? કાંઈક એનું સોલ્યુશન કાઢવું પડશે મારે. યોગ કરો યોગ. યોગનો ટાઈમ તો હોવો જોઈએ ને મને. યોગ ભગાવે રોગ પણ યોગનો ટાઈમ નથી મળતો. શું કરું? થાકી જવાય છે એટલા ને કે તે થઈ જાય છે. આના કરતા એટલી નોકરી કરતા એટલું દોડધામ કરતા તો કશું થતું નહીં. ટિફિન બંધ કરી દઈએ બીજું તો હું એનો તો બીજો કોઈ વિકલ્પ છે નહીં. એવું તો છે નહીં પણ શું કરીએ હવે કે બીજું તો માથી થાય એટલું તો હું કરું છું પણ નથી તબિયત હવે સારી રહેતી મારી. સરસ, ચાલો તો શું છે આજનું મેનુ તમારે? આજે છે મિક્સ સબ્જી, દાળ ભાત રીંગણ બટાકા ફ્લાવર ટમેટા અને દાળ ભાત રોટલી. દાળ ભાત. ઓકે ઓકે સરસ. ચલો તો અહીંયા હિરણની ચા પણ મૂકી દીધી છે. મારા માટે મેં દૂધ કાઢી લીધું છે. હમણાં થઈ જાય એટલે ચા પાણી પી લઈએ આપણે. અને અહીંયા જો ભગવાનની પણ દશામાની પણ સેવા પૂજા આપણે કરી લીધી છે. જય દશામાં. બધાને સદબુદ્ધિ આપજે, તંદુરસ્તી હારી રાખજે. દીવાબત્તી કરી લીધું, થાળ ધરી દીધું, આરતી થઈ ગઈ અને બસ જો હવે ચા પાણી પી લઈ અને પછી વરગીએ રોટલીમાં. આપણે રોટલી થઈ જાય પછી 11 વાગે પાછા મળીએ આપણે રુદ્રભાઈ સ્કૂલે જાય ત્યારે. બરાબર, ચાલો તો પાછા વિડીયોમાં જોડાયેલા રહેજો. 11:05 કમ છે ને રુદ્રભાઈ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. ને રુદ્રભાઈ હોમવર્ક બધું કમ્પ્લીટ થઈ ગયું? સ્કૂલ બેગ રેડી થઈ ગયો તારો? અને નાસ્તામાં શું લેવાનું છે આજે? સેવ મમરા. મને આજે રેપર બતાવજો સેવ મમરાનું. ના ના તું રાખી દેજે સ્કૂલ બેગમાં. સેવ મમરા અને તીખી કે મોડી કે તને જે વેફર ફ્લેવર ભાવતી હોય એ વેફર લઈ લેજે. બીજું કાંઈ ન લેતો બેટા કારણ કે તે વાતાવરણ બહુ ઓલું હાલે છે ને. જો મને પેટનો દુખાવો મટતો નથી પછી હેરાન થઈ જાય ખબર છે ખાધા વગરના. બરાબર ને? સરસ, ચાલો જાઓ ડેડીને જય શ્રી કૃષ્ણ કરી લ્યો. જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો બાય બેટા, જય શ્રી કૃષ્ણ. પંખો કરતો જા ને ધીમો કરતો જા, ભાવ બંધ કરી દીધો તે. બાય, જય શ્રી કૃષ્ણ. બાય. ચાલો મિત્રો, વાગી ગયા છે 11:05.
મેડમને રોટલી ચાલુ. કેવું મેડમ કેટલે પૂછ્યું? લોટ બાંધવો જોઈએ ને? બાંધી દઉં. ચાલો માતાજીને થાળ ધરી દઉં. ચાલો મસ્ત મજાની દાળ રેડી છે, શાક પણ રેડી થઈ ગયું છે અને માતાજીનો થાળ પણ કમ્પ્લીટ કરી દીધો છે. ચાલો માતાજીને ફટાફટ થાળ ધરી અને ટિફિન ભરવાનું ચાલુ કરીએ. થાળ છે તૈયાર, કમ્પ્લીટ, મસ્ત કાઠી રગડા જેવી. ફ્લાવર, રીંગણ, બટાકા, ટમાટરનું સબ્જી, તુવાડા નીકાળતું અને માતાજીનો થાળ છે કમ્પ્લીટ. દશામાને થાળ ધરી દઈએ. જય મારી દશામાવડી. જય દશામા. ચાલો એ દશામાં આખી દુનિયાની સુખાકારી રાખજો માડી. ચાલો હવે કરીએ ટિફિનની તૈયારી. વાતાવરણ પણ મસ્ત છે, વાદળ છાયું. ચલો તો અમે લોકો ફાઇનલી બેસી ગયા છીએ ફરાળ કરવા. ક્યારના આવી ગયા હતા પણ બેસતા જ નહોતા ફરાળ કરવા. તેની માટે મારે ભૂખું રહેવું પડે, એના વગર ઘરે ઉતરો નહીં મને કોરિયો. આજ તો મારો શ્રાવણ મહિનો સફળ થઈ ગયો ભાઈ. ડેડી તાત ખુશ થઈ ગયા. તો મને એવું થઈ ગયું કે કોકના ઘરમાં આવી ગયો કે હું અચાનક આવ્યો, સોફા માથે બેઠો, આયુષીએ પાણી પાયું, ત્યાં તો મેડમ બહાર આવી મને પૈ ગયા લાગ્યો. અજુક તો હાવ મેં કીધું આ હું આયુષી સામું જોયું. હું તો છે તો આયુષી મારું જ ઘર છે, કોકના ઘરમાં નથી આવ્યો. પછી તારું કરી બે પૈકી લાગી. મેં કીધું આ હું આઈ જે વરી નવી નક્કી ના કહેવાય. તબિયત તમને સારી રહેતી નથી, બહુ ના આવો તમે. હું મને કાઈ નહીં થાય, ટેન્શન નહીં લો. હું હજી જીવવાનો હોય છે. તારું કહેશું તમે તો મારી ઉંમર પણ તમને લાગી છે 100 વર્ષના થાવ તમે. હું તે ઓમ પ્રાર્થના તો એમ કહેશો કે મારું કઈ નક્કી નથી, પાછી તું એમ કે મારી ઉંમર તમને. अरे कहना क्या चाहते हो? આ તો મારી લાગી જાય તમને ભાવ નક્કી તો ના મને આજ મજા આવી ગઈ. અઠવાડિયું ખાવા નહીં મળે ને તો યાર છે, એટલે જ તો મેં પગે નથી ધોયા. પવિત્ર પૈયા લાગી છે ને પગ નથી ધોવા. આઈન સુધી તો આમ આપણને એવું લાગે ઓલા બધા રીલું બનાવે ને, ઓલી ઘરવાળી આમ યોગ કરતી હોય સામે બેહી જાય ને આપણે તો આપણને હાજરા હાજર પૈયા લાગી લીધું. વાહ કોઈ આયુષ્યમાન ભવ, આયુષ્યમાન ભવ. કારું જ્ઞાન બહુ લાવવાનું શું હતું. હે બાપા કોઈ મોટા નથી છોકરો માસા બહુ ના જમાઈ ના જમાઈ જોબ જેવાય છે. હું કાઢી ખાવા જેવી હોય છે. તો ભાઈ તમે જેવું રાખો એવું રાખે. આપણે તો ફ્રી માઇન્ડ છે એટલે આપણે તો હું મારી વહુને સારું રાખીશ, મારા જમાઈને દીકરાને જેમ રાખીશ, વહુને દીકરીને જેમ રાખીશ. અમે બધાય બાયપાસ અમે બધાય કાઈ ગયા આમ પછી જમાઈ દીકરાની વહુ કે ઈ તો અમને પૈયા લાગશે. બાપ તમે કેમ આને હઈશું હતી? પપ્પા તમે કેમ આમ જોડે રહ્યા હતા? એવું ધ્યાન જેવું નથી. સરસ, ચાલો કરી લઈ ફરાળ. આમાં ફરાળ અડધો તો ખૂટી ગયો, આખી ડીશ ભરી હતી હું તો ને. હેડોય નથી. ફરાળમાં છે સાબુદાણાની વેફર, હું દહીં ખાઉં છું એની જોડે, અને કેળા છે. બસ આટલું જ છે તો અમારે ખાલી ફરાળ કરવામાં. કેવું તમારું? કેવું? મસ્ત આવ્યું પાડા તમારે? મસ્ત ને? સરસ, ચાલો તો ફટાફટ ફરાળ ભાવ કેમ કરી ગયું? લઈ. એ ફેંકી દીધું એને, બ્લોગ આવ્યો ને એટલે. ના અમાર દેખાવમાં જ મોટી થઈ છે, પણ એના આજે બધા કારનામાં છે ને 3 વર્ષની છોકરી હોય એવા જ છે. આમાં જૂથ કઈને તો લેવડાવ્યું હતું. બાવ આય રે બાવ. તારા બર્થડે ઉપર મોટું લઈ દઈશ. હા બેટા રમજો પછી એને આપણે 12માની એક્ઝામ એને આપી.
એને રેમે રાખજે. એને રેવા રાખજો તું પછી. રાતે ભેગું લઈને હું પાછું હવારે દિવસે ત્યાં ક્યાંય રખડતો હોય. પાછું મારે મૂકવું પડે ઉપાડીને. કોઈ ગયા પછી કાંઈ ખબર ન હોય. હા. સરસ, ચાલો ફરાળ કરીએ. હવે મને તો બહુ ભૂખ લાગી છે. રોશન, મારે પાતરા ખાવા, તમે પાતરા લઈ આવશે. આ તો વઘાર છે ફરાળી. એક તો બધા પેટ ખરાબ છે અટાણે વાહરા છે બકા. હું કામ બહારનું ખાવું છું? સારું એને કેદું ના બનાવીને મૂક્યા હોય આપણને ખબર ના હોય. ના, એ ફરાળમાં તો ગરમ જ હોય ને. હવે ઈ તો કે ફરાળ બકા, બેકરીમાં ફરાળી વસ્તુ હોય કોઈ દી. અત્યારે શ્રાવણ મહિનો હાલે એટલે એ લોકોને સ્ટોકમાં રાખવું જ પડે. વાંચી સમોસા વણતા વળી ઈ આપણને ભરીને આપે પાછા. એ કઈ થોડા હાથ બાદ ધોવાના ને પાપે ભરવું આપણે. કઈ વાંધો નહીં, હાલો. એ કરતા ઘરે જે ખાવું હોય ઈ બનાવી લેવાય ફરાળી. આપણે તને ખબર તો છે ટિફિનના ઓર્ડર એટલે જ નથી લેતા ફરાળીના. કારણ કે આપણાથી નહીં ભૂલ થઈ જાય. દાળ શાકનો ચમચો હોય એમાં અડી જાય, આ છે તે છે, આપણે પાપે ભરાવું. એટલે તો હું ના પાડી દઉં છું ફરાળની કોઈને પણ. આજ ગુરુવાર તો થઈ ગયો, શુક્ર ને શનિ 2 દિવસ હવે. પાવભાજી બનાવશું તો બસ. પાવભાજી ખાવી હતી ને? નહીં હો ભાઈ, પેલા વેલા ભજીયા. પછી તો હું કાલે પ્રમદી કહેતી હતી તો આ કાલે કે પરમ કે હા, મેં તમને પતે પેટમાં પછી. હતું એટલે મેં ના પાડી હતી. પેલા ભજીયા પછી જે તમારે બધું ખાવું. હા સારું, હાલ. ચલો, અત્યારે વાગી ગયા છે 6:20. અમે લોકો ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા, ચા પાણી પી લીધા. ચા પાણીના હમણાં 2 દિવસથી હું બ્લોગ લેતી નથી, કારણ કે આને વેફર તળવાની હોય, ચા બનાવવાની હોય, અને એટલે નથી લેવાતા. પણ રુદ્રપાઈને જવું હોય ટ્યુશનમાં, એટલે ફટાફટીને ચા નાસ્તો કરી દેવો હોય મારે. ટ્યુશનમાં જાય ને એટલા માટે એટલે બધે હવે ચા પી લીધી છે. અને એને જો હું લઈને બેઠા છે. મારો પગ આજે ને હાસવીન રાખવાનો છે હાઈન સુધી. એવું છે, હાસવીન રાખવાનો જ તો રોજ તમને હું લાગીશ પગે ના રોજ નો લાગતી પછી. તો ના હોય નહીં. મને આમ સંત મહાત્મા જેવી ફીલિંગ આવવા મળશે. હું કઈક સંત મહાત્મા છું. અને આયુ બાળા શું કરો છો તમે? સારું, હાલો ગુજ કાઢી લ્યો ફટાફટ. થોડુંક કામ બાકી છે એ કરી લ્યો. બની છે કંકોડા, કંટોલાનું શાક ટિફિન માટે. ઓકે, મારે બનાવવાની છે રોટલી. હા સરસ, તો ચલો હવે હું રોટલી માંડી દઉં, માની લ્યો. પછી મોડું થશે. મેં ક્યાં ના પાડી? તમે તો ક્યાં કોઈ દી ના પાડો જ છો. નહીં આવ્યું? એક બાબત ના પડોશ ખાલી. હા કઈ ઠીક છે બાબા. હા, હોય તો કહી દે ને. ના ના, હાલો રાખું. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 10:10 અને અમે લોકો બેસી ગયા છીએ એકટાણું કરવા. અમારે અત્યારે એકટાણું છે. રુદ્રભાઈ છે, દિશાન છે, હિરણજી છે અને હું છું. પગ ધોઈ નાખ ખાવ મેં અટાણે. એને પાછા લાગી લઈશું. હાંજે હા, એટલે મેં કીધું હાંજે હોવા ટાણે પાછી પૈગે લાગી લેજે એટલે હવાર સુધી પાછું આમ ફોર્મમાં ફોર્મમાં. બધું. આજ તો તાર મમ્મી મને પૈગે લાગી હતી. ઠીક છે. એટલે મારે એને પૈગે લાગી. ચલો, न्यू ईयर में જમવામાં आपको છે- ऐसे ऐसे करना પડતા है જમવામાં છે કંકોડાનું શાક, બટાકાનું શાક, રીંગણ બટેકા ફ્લાવરનું શાક, છાશ ને રોટલી અને રાઈસ. બસ. છાશ, બસ. ચલો, એટલું છે જમવામાં. આપણે ચાલો. જેટલું ઓછું ખાવશ ને એટલું સારું રહેશે મને તો. એટલે આપણે તો અત્યારે આ ઓછું જ સમય જ એવો ખાઈએ. છે. હાવ થોડું થોડું ખાવાનું, ભલે 5 વખત ખાવું નહીં રુદુ. નકર પછી શું થાય? નળ ચાલુ નલકા ખુલ જાતા હે નહીં? ટક્કન. तू समझा? हाँ नहीं तू समझा नहीं. खत्म बाय बाय टाटा गुड बाय गया સરસ, ચાલો તો. ફોજ એટલે ઓવરફ્લો થઈ ગઈ ઓવરફ્લો થઈ જાય. સરસ, ચાલો જમી લઈએ. ચાલો. ચલો, અમે લોકો જમી લીધું ને હવે અમે લોકો જઈએ છીએ ઇન્જેક્શન લેવા હોસ્પિટલે. મારે ગિફ્ટનું બાકી છે, 2 લેવા છે, એક બાકી છે. ચલો, અમે લોકો આવી ગયા છીએ કેર એન્ડ ક્યોરમાં ઇન્જેક્શન અપાવવા માટે. આહા હા, એટલા ચડવા મને તો એટલા ચડવા ગિરનાર ચડ્યો બરાબર લાગે. સાચી વાત છે, જુવાન ગોતી આવો, છૂટશે તમને.
સુમસામ ચાંગોદર છે. સવારે આવો તો કેવું હોય? તો સવારે આવો તો કેવું હોય છે? ફૂલ ટ્રાફિક હોય તો આમાં જગ્યા ન મળે ક્યાંય. આમાં આ બ્રિજ છે અને આ બ્રિજની નીચે આમાં એટલું આમ હોય ને ટ્રાફિક કે વાત ન પૂછો. અત્યારે તમને હાવ સુમસાન લાગશે. આ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ અને અમારા ચલો અમે લોકો આવી ગયા છીએ ઇસ્કોન જુનાગઢ વાળાનું છે ને એ. અને આ ભાઈ એમ કહે છે કે મારો આવ્યો નથી એટલે કાલ તમે જોઈ લેજો. કાલ પાછા તમે આવી જશો યુટ્યુબમાં. કાલ કોમેન્ટ કરી દેજો મને બરોબર એટલે મને ખબર પડશે કે તમે જોઈ લીધો. ઓકે પાકો ને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે એટલે જે આપણે ઇસ્કોનનો સ્ટાફ છે બહુ સારો છે. ઇસ્કોનનો સ્ટાફ આમેથી કંઈક અમે સબસ્ક્રાઈબ કરી દઈશું. ચલો બધા બેસી ગયા છે ગુલ્ફી ખાવા. ઓય ચંગુ મંગુ ગુલ્ફી બતાવો તમારી. ગોળ ફરસી શું કરે બતા હરખીર બતાય માં તો પૂરી થઈ ગઈ. એવા કહેતા હતા કે આપણે ખોલશું ને ત્યાં ખવાઈ જાય એ કઈ નહીં. અને તે પૂરી થઈ ગઈ. અને ઇસ્મી કિસ્મી વાળી ખાવામાં નોકરી જાહે નહીં ઓગળે. ચલો અમે લોકો નીચે હતા. ઇન્જેક્શન આપીને આવતા ત્યાં ગુલ્ફી ખાધી, ગાર્ડનમાં બેઠા અને બહુ મજા કરી. આજ તો નહીં રુદ્ર? હા. અને અભિહાલ ઉપર આવ્યા તો ત્યારે વાગ્યા છે 12:30. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, તો નવી એનર્જી જલ્દીથી સાથે. સબસ્ક્રાઇબ કરો અને શ્રાવણ મહિનાના પુણ્યનું ફળ મેળવો. ફળ મેળવો. હા, જે એક સબસ્ક્રાઇબ કરશે કીધું તું હમણાં જ તે એક સબસ્ક્રાઇબ કરશે એટલે 100 પુણ્ય મળશે. તો શ્રાવણ મહિનામાં ફટાફટ પુણ્યદાન કરી દો. રોકડા નો આપો તો કાઈ નહીં, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. ચાલો તો મળીશું કાલે આપણે. ત્યાં તમારી સુધી ઈચ્છા દેવાની હોય તો અમે નીચે અમારો શું કહેવાય ઓલો QR મોકલી દેવા મોકલવા હોય તો મોકલી દેજો. તમારી ઈચ્છા હોય તો. સરસ. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.